સુરેન્દ્રનગરમાં જગતનો તાત હાલ મુશ્કેલીમાં મુકાયો છે, કારણ કે તેમની ખેતીની જમીન છે ત્યાં વીજળીના થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે. પહેલા એવું કહેવામાં આવ્યું કે માત્ર કોરિડોરની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હવે ત્યાં થાંભલા ઊભા કરવાની કાર્યવાહી થઈ રહી છે, જેનો વિરોધ છે તે સુરેન્દ્રનગરના ખેડૂત કરી રહ્યા છે. પણ જે વિરોધ કરી રહેલા ખેડૂતો છે તેમના જ ખેતરમાંથી અટકાયત કરવામાં આવી રહી છે, પોલીસના ધાડે ધાડા ઉતરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતોની શું માંગ છે અને તેમની સાથે શું થઈ રહ્યું છે, આ તમામ વિગત વિશે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે હરપાલસિંહ ઝાલા સુરેન્દ્રનગરથી. આપણે તેમની જ સાથે સીધી વાતચીત કરીશું. હરપાલસિંહ, સુરેન્દ્રનગરમાં છેલ્લા લાંબા સમયથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તેની પાછળનું કારણ શું છે? તેનું પાછળનું કારણ જે આ હળવદથી વટામણ જે ટ્રાન્સમીટર પાવર ગ્રીડ કંપનીની જે 765 કેવીની લાઈન પસાર થઈ રહી છે, એનું મુખ્ય કારણ એ જ છે. જે આ લાઈન નીકળી રહી છે એમાં ખેડૂતોનો કોઈ પણ જાતનો એની પાસેથી મંજૂરી પણ લેવામાં નથી આવી, કોઈ પણ જાતની ખેડૂતને નોટિસ પણ આપવામાં નથી આવી, અને માત્ર પોલીસના બળ ઉપર કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતને એક પણ રૂપિયો વળતર આપ્યા વગર પોતાનો પાક અત્યારે લેવાનો ચાલુ હતો, તલનો, મગફળીનો, પણ કંઈ પણ જોયા વગર મોટા મશીનો હિટાચી, જીસીબી પોતાના ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક દાખલ કરી અને પોલીસના બળે અત્યારે ખૂબ જોશથી કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. પણ હરપાલસિંહ, આ લડાઈ છે લગભગ છેલ્લા 2-3 અઠવાડિયાથી ચાલી રહી છે, એવા વિડીયો પણ અમારા સુધી પહોંચી રહ્યા છે. અગાઉ જ્યારે કાર્યવાહી શરૂ થઈ હતી ત્યારે તો વાત કોરિડોરની સામે આવી હતી, તો પછી આ કોરિડોર બાદ કેમ અચાનક કાર્યવાહી બદલાઈ ગઈ, થાંભલાઓ નાખવાની કાર્યવાહી થઈ રહી છે? કંપની વાળાને અત્યારે જેટલી બધી ઉતાવળ છે કે જેટલું બને એટલું ઝડપી કામ એમને પૂરું કરવું છે, કે આમાં વીજ લાઈન પરથી એમને મોટો નફો થઈ રહ્યો છે કંપનીને, ખૂબ જ મોટો. અને એમાં અત્યારે ખેડૂતો બધો પીસાઈ રહ્યો છે. ખેડૂતને અત્યારે વાવેતરનો ટાઈમ છે વાવડીનો, તો એને વાવણી કરવામાં દેવા પણ નથી આવતી, અને વાડીએ જવા પોતાની માલિકીની જમીન છે તો અહીંયા વાડી સુધી પહોંચવા પણ દેવામાં નથી આવતો. એટલો અત્યારે પોલીસનો બંદોબસ્ત છે. 800 1000 પોલીસ સતત આ કંપનીની પેટ્રોલિંગમાં છે. પર હરપાલસિંહ, પહેલા તો તમને આશ્વાસન પોલીસ તરફથી જ આપવામાં આવ્યું હતું, તો પછી શા માટે આ પ્રકારની કાર્યવાહી? પહેલા શું આશ્વાસન મળ્યું હતું? પહેલા અમને ડીવાયએસપી પુરોહિત સાહેબ તરફથી એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમે અમને કંપનીને સર્વે કરવા દો, પછી તમારો ઉભો પાક લઈ લેશે, પછી કામ ચાલુ કરવામાં આવશે. એવી પોતે બાંહેધરી આપેલ, લેખિતમાં બાંહેધરી આપી અને તરત જ તે પાછા ફરી ગયા હતા, અને પાછા બીજે જ દિવસે એસપી સહિતનો કાફલો લઈ અને બળજબરીપૂર્વક કામ તરત જ ચાલુ કરી દેવામાં આવ્યું. તો અત્યારે ખેડૂતોની મુખ્ય માંગણીઓ શું છે હરપાલસિંહ? જો પહેલા તો અત્યારે ખેડૂતોને, કોણ ગામના ખેડૂતોને એને વળતર માટે બહુ મોટો અત્યાચાર થઈ રહ્યો છે, કે અમારે કોંડ ગામની જમીન અત્યારે ગુજરાત આખામાં મોટો રુતબો અમારો જે મોટો રુતબો કહેવાય જમીનનો, કે વધારે જમીન અમારી ફળદ્રુપ અને કોણની ગણાય છે. તો એમને અમારી જમીનનો અત્યારે અમારી બિનપિયત જમીન કરી. જે તે સમયના કલેક્ટર, કે અમારા અહીંયા જે તે સુરેન્દ્રનગરના કલેક્ટર હતા કે ભાઈ રાજેન્દ્ર પટેલ, એમને અમારા ગામમાં 3800 તો વીજ કનેક્શન છે લાઇટના, નર્મદા કેનાલ છે, તોય અમારી જમીનનો એમને બિનપિયતનો હુકમ કરી અને વળતર ખેડૂતોને આપવાનું એવો એમને હુકમ કરેલ છે. તો પેલા તો ખેડૂત અરે ન્યાય જ અન્યાય થયો છે કે ખેડૂત આટલું વીજ કનેક્શનનું લાઇટ બિલ ભરે છે, નર્મદાની કેનાલ છે, બરાબર, અને અમારી ખેડૂતોની રોજીરોટી અમારી જમીનમાંથી અમને મળી રહી છે, અને આટલા વર્ષોથી અમારી જમીન પીચ છે, તો એને બિનપિયતનો હુકમ કરી કે કંપનીને સાવરી કંપનીના નફા માટે અમારી જમીનને બધી બિનપિયતનો હુકમ કરી અને એ રીતનું ખેડૂતોને વળતર ચૂકવવાનું નક્કી કર્યું છે લોકોએ. એટલે આ જે પ્લાન છે અગાઉથી જ ઘડાઈ ગયો હતો કે આવી રીતે થાંભલા આવશે, એટલે પહેલેથી જ આ પ્રકારના હુકમો કરવામાં આવ્યા? હા, એ લોકોએ પહેલેથી જ આજથી 2-3 વર્ષ પહેલા જ તે અગાઉથી પ્લાન કરી
કોઈ ખેડૂતની કમિટીને કોઈને હારે લીધા વગર એમને એમની રીતે કંપનીને માત્ર ને માત્ર કંપનીને લાભ માટે એમને પહેલેથી હુકમ કરેલા છે. તો આ કઈ વીજ કંપની છે જેના કારણે આટલા બધા એને લાભ કરવામાં આવી રહ્યા છે હરપાલજી? આ અદાણીની પ્રાઇવેટ ગ્રીડ કરી અને કંપની છે. 765 કેવીની લાઈન છે અને જે પોતાના ખેતરમાંથી લાઈન આ પસાર થાય છે એ જમીનની વેલ્યુએશન સાવ ડાઉન થઈ જાય છે ખેડૂતની જમીનની. અને બીજું કે એમાં જ્યારે નીચે ખેડૂત પિયત આપતો હોય છે, ઉપરથી મોટા તાર નીકળે છે, બહુ મોટા હેવી તાર હોય છે, ઉપર માણસ હાલીને પણ ચાલી શકે, ચાલીને જઈ શકે એવા મોટા તાર નીકળે છે. તો નીચે ખેડૂત એના પાકને પાણી આપી રહ્યો હોય છે કે ચોમાસાનો સમય હોય તો એનું એટલું બધું વેરિએશન આવે છે કે તમે નીચે ઉભા હોય તો તમને ખબર પડે કે આપણને કંઈક ઝાટકો લાગ્યો છે. એટલે એના બધા ઘણા બધા ગંભીર એના પરિણામો છે. પરંતુ આ વીજળીનો થાંભલો જો નાખવામાં આવે તો ખેડૂતોને બીજા કયા કયા મુદ્દાઓ છે જે અસર થઈ શકે, એમની ખેતીમાં શું નુકસાન થઈ શકે હરપાલજી? પેલા અત્યારે તો ખેડૂતને જે ઉભો પાક તલનો મગફળીનો લેવાનો હતો એ બળજબરી પૂર્વક આખો નાશ કરી નાખ્યો છે. અને તમે જે ખેડૂત પોતાની ખેતીની જમીન જોઈ ન શકે એ રીતની અત્યારે જમીનની એને દુર્દશા કરી 20-20 ફૂટના ઊંડા 4-4 ખાડા કરી અને ખેતર આખું રમણ ભમણ કરી દેવામાં આવ્યું છે કે જે પોતે પોતાનું માલિકીનું ખેતર જોઈને ખેડૂત અત્યારે રોવાનો વારો આવી ગયો છે. અને જ્યાં એને મતલબ તૈયાર થયેલો મગફળીને તલ લેવાના હતા એ બધું ખૂંદી અને રમણ ભમણ કરી નાખ્યું છે. પણ હરપાલસિંહ, છેલ્લા લાંબા સમયથી આ લડત ચાલી રહી છે, તમે વિરોધ પણ કરી રહ્યા છો, અટકાયત થાય છે, પણ આ ક્યાં સુધી ચાલશે હરપાલસિંહ? કેમ કે તમે જ્યારે વિરોધ કરવા ઉતરો છો ત્યારે અટકાયત થાય છે. ખેડૂતો આનાથી સરકારથી ખૂબ જ નારાજ છે કે તમે યોગ્ય ન્યાય કરો ખેડૂત માટે. અને ખેડૂતે તમને અત્યાર સુધી હમણાં ચૂંટણી ગઈ છે, હજી હમણાં 1 મહિનો થયો છે, તો ચૂંટણીમાં તમને કોબલે અને ધોબલે મત આપ્યા છે. અમારું ગામ જ તે 6,500 નું વોટિંગ ધરાવે છે, એમાંથી તો 6,000 વોટિંગ તો ભાજપને આપ્યા છે. અને જેવી ચૂંટણી પતી, રિઝલ્ટ આવ્યા અને તરત જ તે તાનાશાહી રીતે તેને તરત જ ત્યાં કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. પણ કંપનીના અધિકારીઓ શું કહે છે? તમે એમની સાથે વાતચીત કરો છો આ મામલે? કંપની સાથે વાતચીત થઈ છે કે? કંપનીના અધિકારીઓ એમ જ કહે છે કે તમે કલેક્ટરશ્રી પાસે જાઓ, સીએમસી પાસે જાઓ. તો અમે બધી જગ્યાએ જઈ આવ્યા છીએ, કલેક્ટરશ્રી પાસે અનેક વખત જઈ આવ્યા છીએ, સીએમ સાહેબ પાસે પણ અમે અનેક વખત આની રજૂઆત કરી છે કે સાહેબ અમારી હારે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. અમારી આ બિનપિયત ખેતનો હુકમ કરેલ છે, અમારી જૂની જંત્રીના ભાવ પ્રમાણે અમને વર્તનનો હુકમ કરેલ છે, અમારી નવી જંત્રી પ્રમાણે જમીનના ભાવનો તમે વર્તનનો એનો હુકમ. તો એ કહે છે કે મારી સત્તા નથી, તમે સીએમ પાસે જાઓ. સીએમસી પાસે જઈશી તો કે હું ફોન કરીને કહી દઉં છું, પણ એનો કોઈ નિકાલ કે નિવાડો આવતો નથી. એમને બસ એ જ છે કે તાનાશાહી રીતે બળજબરી પૂર્વક કામ પૂરું કરવાનું છે. પણ વારંવાર હરપાલસિંહ, પોલીસ સાથે ઘર્ષણ, કેમ કે મામલો ખેડૂતો અને કંપનીનો છે, તો પછી પોલીસ સાથે ઘર્ષણ કેમ થઈ રહ્યું છે ખેડૂતોનું? ગઈકાલે પણ મોટી સંખ્યામાં ખેડૂતોનું ઘર્ષણ થયું હતું. પણ પોલીસ તે ખેડૂતને વાડીએ નથી જવા દેતી. એને માલ ઢોર ધોવા હોય, એને પાણી પાવું હોય. અત્યારે વાવણીની સિઝન છે ખેડૂતને, અને અત્યારે મોંઘા ભાવના બિયારણ ને ખાતર લઈને ખેડૂતે જમીનમાં વાવ્યા છે, તો એના ઉપર મોટા હિટાચી ને જીસીબી બળજબરીપૂર્વક ચલાવી કાંઈ પણ જોતા નથી કે ખેડૂતનું ખેતર વચ્ચે થાંભલો આવશે તો એને પોતાની જમીનને પિયત કઈ રીતે આપે છે. 2 જમીનના ટુકડા થઈ જાય, વચ્ચે થાંભલો આવે તો ખાડા કરે, મોટા ધૂળના ઢગલા કરે, તો ખેડૂત એમાં પિયત કઈ રીતે આપી શકે? એટલે અત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે ખેડૂતોની, અને ખેડૂત આનાથી ખૂબ જ નારાજ છે. અને ખૂબ જ એવું લાગી રહ્યું છે ખેડૂતોને કે આ તો બહુ અતિશય તાનાશાહી થઈ રહી છે ખેડૂતો ઉપર. કે પેલા જે અંગ્રેજોના જમાનામાં આપણો દેશ 1947માં આઝાદ થયો, પેલા જે અંગ્રેજો જૂડ કરતા હતા, અત્યાચાર આપણા ઉપર કરતા હતા, એથી અત્યારે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. પણ હરપાલસિંહ, આપણે વાત કરીએ કોંડ ગામના જે ખેડૂતો છે, છેલ્લા લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે, પરંતુ તેમની પડખે અત્યારે કોઈ રાજકીય નેતાઓ નથી આવી રહ્યા જે પોતાને ખેડૂત કહેતા હોય છે, ખેડૂત માટે લડત ચલાવતા હોય છે. તો શું લાગે છે કે ખેડૂતો પાસે અત્યારે એવા નેતાઓ નથી કે એમનો અવાજ ઉઠાવી શકે? ના, બિલકુલ આપની વાત સાચી છે
કોઈ અત્યારે ખેડૂતની બાજુમાં ઉભો નથી અને કોઈ ગ્રાઉન્ડે એમને અત્યારે અમારા ધારાસભ્યશ્રીને અમે ચૂંટાઈને એટલા 6,500 વોટ આપ્યા છે. તોય અત્યારે અમારા ધારાસભ્યશ્રી પણ અત્યારે અહીંયા ગ્રાઉન્ડ ઉપર એમને આવવું પડે. આ મુશ્કેલ 1 મહિનાથી અમે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. તો અમે અનેક વખત રજૂઆત કરો છતાંય એ ગ્રાઉન્ડ ઉપર આવ્યા નથી કે તમે આટલા ટાઈમથી હેરાન થાવ છો, તમને પોલીસ ડિટેન કરીને લઈ જાય છે, તમારા અત્યારે વાવણીનો ટાઈમ છે, તમે અત્યારે અને ખેડૂત અત્યારે વાવણી નહીં કરી શકે તો આખી સિઝન હારી જવાનો છે, આખી સિઝન એની ફેલ જવાની છે અને ખેડૂત આવું પાયમાલ થઈ જવાનો છે. એને બેંકમાંથી લોન લીધી હોય, પાક ધિરાણ લીધેલા હોય, એ આમાંથી જમીનમાંથી ઉત્પાદન નહીં આવે તો કઈ રીતે ભરી શકશે? અને તરત જ તે પાસે બીજો માળ ખેડૂતને એ પડશે કે પાક ધિરાણ નહીં ભરી શકે એટલે એનું સિબિલ ખરાબ થશે બેંકમાં અને એને પેનલ્ટી ચૂકવવી પડશે. તો ધારાસભ્ય પાસે રજૂઆત કરવા ખેડૂત જાય છે ત્યારે શું જવાબ મળે છે, આશ્વાસન શું મળે છે એમને? એવું જ કહેવામાં આવે છે કે આપણે બસ વળતર તો લેવાનું જ છે, તમે કામ ચાલુ ન કરવા દેતા આમ કરજો. પણ સાહેબ, પોલીસના ધાડા આવે છે, હજાર પોલીસ, તો તમે એમ કહો છો વળતર લેવાનું છે, પણ વળતર તમે બોલે ન આવે કાં તમે લેખિતમાં આપો અને કાં તમે આનો યોગ્ય નિવારણ તમે સરકારમાં બેઠા છો તો તમે સરકારને યોગ્ય રજૂઆત કરો. અને અમારી તો રજૂઆત સાવ સાચી છે, બધાને ખ્યાલ આવે અને જે એ બધા લોકોને ખ્યાલ છે કે આમની જમીન પિયત છે, આટલા વર્ષોથી કે નર્મદાની કેનાલ છે, આટલા વીજ લાઇટ છે, આટલા બોર છે, તે છતાંય અન્યાય કરી કંપનીને માત્ર ને માત્ર કંપનીને સાવરવા માટે, એના લાભ માટે બિન પિયતનો હુકમ કરી અને જૂની જંત્રીનો ભાવ 2013ની જૂની જંત્રીનો ભાવ પ્રમાણે અમારે એ વખતેની અમારી જંત્રી 82 રૂપિયાનો એનો 82 રૂપિયાનો એનું કરી અને એનું વળતર ચૂકવવામાં આવે છે. અત્યારે અમે નવો દસ્તાવેજ કરવા જઈશું તો ડબલ જંત્રી અમારી 182 રૂપિયા લેખે અમે એનો દસ્તાવેજને અમે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવતા હોય છીએ. તો અમે અમારી રજૂઆત એ જ છે કે અમે અત્યારે અમારી નવી જંત્રી પ્રમાણે એનું મૂલ્યાંકન કરી અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. પણ હરપાલસિંહ, અમે જોયું છે કે જ્યારે કોઈ સામાન્ય માણસ સુરેન્દ્રનગરના એસપીની કચેરીએ જાય છે તો એમને ન્યાય મળે છે, પછી એ વાત કોઈ પણ હોય જે સામાન્ય માણસ પીડિત હોય છે, તો જ્યારે ખેડૂતની વાત આવે છે તો ખેડૂત એસપી કચેરીએ જાય છે તો કેમ ન્યાય નથી મળતો? બસ કોઈ સાંભળવા તૈયાર નથી. ઉપર જાઓ, કોર્ટમાં જાઓ, કોર્ટમાં જઈ છે. અમારે બાજુનું જ ગામ છે જ્યાં બાવડી છે, બરોબર, ન્યાય એ લોકોને આ જ પ્રશ્ન હતો. પાવર ગ્રીડ કંપની 765 કેવીની લાઈન હતી, એ વખતે એમને 225 રૂપિયા પર મીટરનો ભાવ ચૂકવવામાં આવ્યો હતો. તો એ લોકો કોર્ટમાં ગયા, આપણે સેશન કોર્ટમાં, તો કોર્ટે એમને હુકમ કરી દીધો આજથી 5 વર્ષ પહેલા કે આમને 1245 રૂપિયા લેખે વળતર ચૂકવવામાં આવે. તો કંપની હાઈકોર્ટમાં ગઈ, તો હવે ખેડૂત પાસે એટલા બધા પૈસા ક્યાં છે કે ખેડૂત હાઈકોર્ટમાં જઈ શકશે? અને હાઈકોર્ટમાં જશે ખેડૂત તો એ કંપની સેશન ઉપર જશે, દિલ્હી જશે. તો હવે ખેડૂત કઈ રીતે જઈ શકે? કોર્ટના ધક્કા ખાઈ શકે? એની પાસે એટલા પૈસા જ નથી કે કોર્ટ સુપ્રીમ સુધી જઈ શકે. એટલે સુપ્રીમ કોર્ટમાં જ્યારે કેસ જાય તો એની ફી પણ વકીલની પણ લાખો રૂપિયામાં હોય છે, પૂછાય એવું હોતું જ નથી. તો હવે આ લડત કેવી રીતે હરપાલસિંહ ચાલુ રહેશે? કારણ કે 2-3 દિવસે એવી વારંવાર ઘટનાઓ આવે કે કોંઢ ગામના ખેડૂતોની અટકાયત થઈ, કોંઢ ગામના ખેડૂતોની અટકાયત થઈ, તો હવે આ લડત કેવી રીતે ચાલુ રહેશે? અમારી લડત છે અને અમારી બાપ દાદાની જમીન છે, તો અમે અહિંસાના માર્ગે લડત અમે આમાં ચાલુ જ રાખીશું, બરોબર. અને અનેક વખત અમે રજૂઆત કરી છે કે આ કઈ રીતનું તંત્ર છે, આટલી રજૂઆત કરતા અને ચોખ્ખું જ છે ખેડૂતનો યોગ્ય જે માંગ છે તો એ પણ સ્વીકારવામાં ન આવતી હોય આ સમયમાં, તો પછી આ સરકાર કઈ રીતની સરકાર છે? પણ આ સરકાર તો એવું કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ, ખેડૂતો માટે મોટા જાહેરાત પણ કરવામાં આવે છે. બસ એ જાહેરાત પૂરતી જ હોય છે કે દેખાડો ખેડૂતોને અમે આપી છીએ, ખેડૂતને આ કરે છે. પાકમાં કાંઈ મળતો નથી, પાકમાં મળે ના કરતા એને લાઈનમાં વધારે કાગળિયા કરવા, ડોક્યુમેન્ટ કરવાના પૈસા થતા હોય છે. અને 2000નો હપ્તો નાખ્યા સિવાય ખેડૂતના બીજો ખાતામાં શું આપે છે સરકાર? અત્યારે તમે જોવો તો ડીઝલમાં અત્યારે વાવણીનો ટાઈમ હતો, ખેડૂત ડીઝલમાં લાઈનમાં ઉભો છે અને ખેડૂતને મગફળી પાક વેચવા જવું હોય તો લાઈનમાં ઉભું રહેવું પડે છે. યોગ્ય ભાવ મળતા નથી, એનાથી ખેડૂતો દિવસે ને દિવસે હાવ પાયમાલ થઈ રહ્યો છે.
હરપાલસિંહ, મારો છેલ્લો સવાલ છે કે અત્યારે જે પ્રકારે આ મોટા મોટા મશીનો આવી રહ્યા છે ખેતરમાં, તો જે ઊભો પાક છે એને પણ શું નુકસાન થયું છે ખેડૂતોને? પહેલી વાત તો એ અત્યારે જે ખેડૂતોને ઉનાળાનો પાક લેવાનો હતો એમાં અનેક વખત રિક્વેસ્ટ કરતા સિવાય કે રિક્વેસ્ટ કરી કઈગ્રા છે. એટલી વખત ગાંધીનગરના ધક્કા ખાધા છે, સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસના ધક્કા ખાધા છે. તો ન્યાય અહીંયા કણે કેમ બળજબરીપૂર્વક ખેડૂતોને બીવડાવી ધમકાવીને કામ કરે? અહીંયા એવું વર્તન કરવામાં આવે છે કે તમે કામ જ કરવા દો, માત્ર ને માત્ર તમે કામ કરવા દો, બાકી કોઈ વસ્તુનો પ્રશ્ન તમારો સાંભળતા જ નથી. પણ નુકસાન થયું છે ખરી ખેડૂતોને? જે ઊભો પાક હતો, હા, જે મશીનો આવ્યા ખૂબ જ મોટા ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે. જ્યાં અમુકને જામફળીના બગીચા હોય, અમુકને ટપકની લાઈનો છે, એ બધું તોડી ફોડી અને રમણ ભમણ કરી નાખ્યું છે. કાંઈ સાંભળવામાં નથી આવ્યું. ખેડૂતે એટલે 4 મહિનાની મહેનત કરી અને પાક ઉભો કરેલો છે એનો બધો સર્વનાશ કરી નાખ્યો છે કે તમે જોઈ અને તમને પણ રડવું આવી જાય એવી પરિસ્થિતિ કરી નાખી છે. જી હરપાલસિંહ, તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણે સાંભળ્યા સુરેન્દ્રનગરના કોણ ગામથી હરપાલસિંહ ઝાલાને, જેઓ ખેડૂત છે અને પોતે છેલ્લા લાંબા સમયથી જે આ કંપની છે તેની સામે લડત ચલાવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં વીજ કંપની સામે ખેડૂતોએ લડાઈ શરૂ કરી છે, કારણ કે તેમની ખેતીની જમીન છે ત્યાં વીજ થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતો છે તેમને કહી રહ્યા છે કે નવી જંત્રી પ્રમાણે તેમને વળતર છે તે ચૂકવવામાં આવે. અને તેમની સામે અત્યારે ખેડૂતોએ બાયો ચડાવી છે અને અત્યારે જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેમની પોલીસ અટકાયત પણ કરી રહી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ